જામનગરમાં દિગ્વિજય પ્લોટ નંબર 59માં કૂતરા બાબતે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, જે તકરાર હિંસક બનતા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જામનગર નજીક કનસુમરાના પાટિયા પાસે ટ્રક અને ટેન્કરનો અકસ્માત થતાં દોડધામ મચી ગઈ હતી. ટેન્કર દિવાલ સાથે અથડાયું હતું, જેને પગલે દિવાલ તૂટી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જામનગરમાં આજે એસ્ટેટ શાખા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાંથી ઝૂંપડાઓ સહિતના દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે જ રેકડી ધારકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં એક ફળની લારીવાળી મહિલાની લારી જપ્ત કરી ખાદ્ય ચીજો ફેંકી દેવામાં આવતા તે મહિલાએ આક્રોશ સાથે એસ્ટેટ શાખા પર આરોપો લગાવ્યા હતા. ખાલી કરી લઈ ગયો રેકડી ઊંધી વાતી કે તમારે જ્યાં જાવ હોય ને જાવ. હા શું તમારે જ્યાં જાવ હોય જાવ, કાઈ નથી તમારું કતાય વારી વારી ફોટો પાડો બીરા પાટકના મંદિર કે બે લતા હું બોલી ઊંધી આવી આઈ તો તમે ઊંધી કર આલી નોઈ કેવી રીતે તો આ કરી હો તો કાલ મને કઈ ગયા તા સોનાવાળાને બારે રાખવા દે તો મેં કોઈ મારી જગ્યામાં કેમ રાખવા દઉં. બાજી ખારી લઈને અને મારી રેકડી આજ પકડી રાખી સાયકલ ને હતાઈ ઉભો હતો. ગાડી આવી તો ભાગવા દે કાઈ માં ફરી મેં શાંતિથી કાઈ હટાવતા નહીં. આ ભાઈ આવી જાય કે કાઈ ન હટાવતા નથી હટાવતા. જામનગરમાં આજે આસિસ્ટન્ટ કમિશનર સહિતની તંત્રની ટીમ પંચેશ્વર ટાવર આસપાસના ભરવાડપાળ વગેરે પશુપાલક વિસ્તારોમાં ત્રાટકી હતી. અહીં રખડતા પશુઓને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. સિટી ડીવાયએસપી જયવીસિંહ ઝાલા સહિતનો સ્ટાફ ખડે પગે હાજર રહ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા આજથી નારી વંદના સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. તેના ભાગરૂપે આજે બેટી બચાવો બેટી પઢાઓ દિવસ છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે જામનગર જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાંથી અને શહેરમાંથી 3 એવી બાળકીઓને અમે આઈડેન્ટિફાઈ કરી કે જેણે પોતાના કૌટુંબિક કારણોસર અને દીકરી હોવાના કારણે એમના માતા પિતાએ એમને ચાલુ અભ્યાસ પડતો મુકાવ્યો હતો. જામનગર જિલ્લાના વહીવટીતંત્ર અને મહિલા અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા આ દીકરીઓને શોધવામાં આવી, એમના માતા પિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને આ દીકરીઓને આજે પુનઃ સ્કૂલમાં પ્રવેશ અપાવી અને એમને શાળાની કીટ આપવામાં આવી છે. અને આનો પ્રથમ વર્ષનો ખર્ચ જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે એવી જાહેરાત પણ કરવામાં આવી છે. તો આજરોજ આ પ્રમાણે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.